લોય શબ્દકાળવર્તી અરંતામ નમો લોય શબ્દકાળવર્તી શિવામ નમો લોય શબ્દકાળવર્તી હૈર્યામ નમો લોય શબ્દકાળવર્તી વચન નમો લોય શબ્દકાળવર્તી શોષામ ઓમકાર બિંદુ સંયુક્ત નિકંજાયંતિ યોગી કામરમ મોચરમ જૈવ ઓમકારાય નમો મંગલમ ભગવાન વીરો મંગલમ મંગલમ ભૂતંદાર્યો જયંતમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ નમઃ સમય સારાય શ્વાનુભૂત્યા ચકાસ્તિ ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાન પરચ એગો મેં શાશ્વતોપા જ્ઞાન દર્શન લખો શેષા મેં બાહિરા ભાવા સવિશે લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજબથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી. હવે જે જાણે તો અનંતને ગુણ દ્રવ્યને કરીએ પણ તે જીવ જાણે આત્મને તસ્મો પામે નહીં કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત છે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદ કરે જાણે જે કર્મો થયેલી જરા બંધ તેમજ ધ્રુવ અચલને બંધથી પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત હું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન ગોતેરને તેમાં જ નિત્ય વિહાર કરને વિહર પર દ્રવ્યો છે. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય. પ્રશ્ન કઈ હોય તો ત્રણસો 20 ગાથામાં એ તો ભાઈનો વિષય છે, એ લેશે ખાલી 320 ગાથા અહીંયા ચાલે છે એટલે એ સ્પષ્ટીકરણ કરશે એકદમ. ધ્યેયપૂર્વક જ્ઞેયપૂર્વક ધ્યેય, ધ્યેયપૂર્વક ધ્યેય, જ્ઞેયપૂર્વક જ્ઞેય, ચાર ભાંગાનું સમજાવશો. ધ્યેયપૂર્વક જ્ઞેય, પછી જ્ઞેયપૂર્વક ધ્યેય, જ્ઞેયપૂર્વક ધ્યેય. એ શું જ્ઞેયપૂર્વક ધ્યેય એટલે? યુ આર બન્યા છે. અચ્છા, પછી બીજું જ્ઞેયપૂર્વક જ્ઞેય, ધ્યેયપૂર્વક ધ્યેય એટલે જે ચાર ભાંગા આવે છે. બરાબર. પેલા ધ્યેય શું છે અને જ્ઞેય શું છે, પછી ધ્યેયપૂર્વક જ્ઞેય શું છે, આટલો જ વિષય છે. બીજા ભાગ છે એ કોઈ અપેક્ષાએ કીધા હોય તો હું એનું સ્પષ્ટીકરણ નહીં કરી શકું. મૂળ વિષય આટલો છે, એક ધ્યેય સ્વરૂપ છે, એક જ્ઞેય સ્વરૂપ છે અને એક ધ્યેયપૂર્વક જ્ઞેય સ્વરૂપ છે. ધ્યેય સ્વરૂપ જે કહેવામાં આવે છે, હા, એક ધ્યેય સ્વરૂપ છે, એક જ્ઞેય સ્વરૂપ છે અને એક ધ્યેયપૂર્વક જ્ઞેય સ્વરૂપ છે. એમાં પ્રથમમાં પ્રથમ ધ્યેય સ્વરૂપ આત્મા એટલે શું? ધ્યેય સ્વરૂપ આત્મા કે પણ કહેવાય, ધ્યેયભૂત અભેદ આત્મા પણ કહેવાય, ત્રિકાળી દ્રવ્ય પણ એને કહેવાય, શુદ્ધ પરમાત્મ તત્વ પણ કહેવાય, જ્ઞાયક ભાવ કહેવાય, ભૂતાર્થ સ્વભાવ કહેવાય, અખંડ તત્વ કહેવાય, અભેદ તત્વ કહેવાય, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યેક પ્રતિભાસ નહીં, અવિનશ્વર શુદ્ધ પારિણામી પરમ ભાવ લક્ષણની જ પરમાત્મ દ્રવ્ય તે હું છું એમ પણ કહેવાય. એ આખો ધ્યેયભૂત અખંડ અભેદ ત્રિકાળી વસ્તુ માત્ર આત્મા છે. એ વસ્તુ માત્ર આત્મા છે, એ ઉપાદેયભૂત વસ્તુ છે, એ અખંડ વસ્તુ છે, એ દ્રષ્ટિનો વિષય છે. એને ધ્યેયભૂત અભેદ ત્રિકાળ આત્મા કહેવામાં આવે છે. આ ધ્યેયભૂત ત્રિકાળ જે આત્મા છે એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. ત્રિકાળ આત્માનું લક્ષણ ત્રિકાળ હોય
ત્રિકાળ આત્માનું લક્ષણ પરમ પારિણામિક ભાવ, એટલે પરમ પારિણામિક ભાવના અર્થ એક નિરપેક્ષ પણ થાય અને એક સ્વાભાવિક ભાવ પણ થાય. એને પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષી ત્રિકાળી દ્રવ્ય ધ્યેયભૂત આત્મા કહેવામાં આવે. આપણે જેને દ્રષ્ટિનો વિષય કહીએ છીએ, અભેદ અખંડ ધ્રુવ પરમાત્મા કહીએ છીએ, એ ધ્યેયભૂત આત્મા છે. હવે દરેક જીવ એમ ઈચ્છે છે અને એમ કહે છે કે હું શુદ્ધ છું, હું અખંડ છું, હું ધ્યેય છું, હું જ્ઞાયક ભાવ છું, હું ભૂતાર સ્વભાવી છું, એકરૂપ વસ્તુ છું, અવિનશ્વર છું. એમ બધાને આ પ્રિય વસ્તુ હોવા છતાં એ કેવો છે એનું ખરેખર ખ્યાલ ન હોવાને કારણે દ્રષ્ટિ ત્યાં જાતી નથી. એ કેવો છે? ધ્યેયભૂત આત્મા તો છે, ત્રિકાળી દ્રવ્ય તો છે, પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત છે, અભેદ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે, હું જ છું. પણ એ કેવો છે એ સમજવાની જરૂર છે. જ્યાં સુધી એ સમજાતું નથી કે એ ભગવાન આત્મા કેવો છે, ધ્રુવ શાશ્વત ચૈતન્ય પરમાત્મા કેવો છે, શુદ્ધ જ્ઞાયક દેવ કેવો છે, અખંડ દેવ કેવો છે, એ કેવો છે, એના અંદરમાં શું ભરેલું છે, એ નિત્ય વસ્તુમાં શું શું રહેલું છે અને એ નિત્ય વસ્તુમાં શું શું રહેલું નથી, એ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી દ્રષ્ટિ ત્યાં જાતી નથી. ખાલી હું જ્ઞાયક છું પણ જ્ઞાયકમાં શું છે એ ખબર ન હોય, ધ્રુવ છું પણ ધ્રુવ કેવો છે એ ખબર ન હોય, શાશ્વત છે પણ એની શાશ્વતતા અંદરમાં કેવી છે એ ખ્યાલમાં ન હોય, તો દ્રષ્ટિ ત્યાં ચીપકતી નથી, દ્રષ્ટિ ત્યાં જાતી નથી. દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય ક્યારે મળે કે દ્રષ્ટિને ખરેખર એ દ્રષ્ટિનો વિષય જે છે એ વિષયની સંપૂર્ણ એને ખ્યાલ હોય, એની માહિતી હોય, ત્યારે એ દ્રષ્ટિ ત્યાં જાય છે. ત્યાં સુધી દ્રષ્ટિ ત્યાં જઈ નથી શકતી. હવે એ આખો આત્મા છે તો અભેદ છે, અખંડ, પણ એ અખંડ પણ કેવો છે અંદરમાં, એ અભેદ પણ અંદરમાં કેવો છે, એ ધ્રુવ અંદરમાં કેવો છે, એની શાશ્વતતા અંદરમાં કેવી ભરેલી છે, એ જ્યાં સુધી ખ્યાલ ન હોય ત્યાં સુધી એને દ્રષ્ટિનો વિષય મળતો નથી. જેમ કોઈ બાહ્ય વસ્તુની પણ આપણે જરૂરિયાત ઊભી થાય તો એ વસ્તુનું પૂરેપૂરું આપણે અંદરથી એનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યાર પછી એના ઉપર આપણું અવલંબન જાય છે, ત્યાર પછી એના ઉપર આપણી ગ્રહણ શક્તિ કામ કરે છે. એવી રીતે આ શુદ્ધ આત્મા છે, ધ્યેયભૂત આત્મા છે, અખંડ આત્મા છે, શુદ્ધ સ્વરૂપી આત્મા છે, એ અનાદિ અનંત છે, એ દ્રવ્ય વસ્તુ માત્ર છે, નિર્વિકલ્પ વસ્તુ માત્ર છે, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશી છે, કાળે અનાદિ અનંત છે અને ભાવે અનંત ગુણાત્મક છે. એવો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખંડિત નહીં થતો એવો અખંડ શુદ્ધ પરમાત્મા એ દ્રષ્ટિનો વિષય છે. એવું એનું અંદરમાં સત્વ રહેલું છે, એ અનાદિ અનંતપણું છે, એનું અનંત ગુણાત્મકપણું છે, એના અસંખ્ય પ્રદેશ છે, વસ્તુ નિર્વિકલ્પ માત્ર છે, એના એક એક પ્રદેશમાં અનંત ગુણો પથરાયેલા છે. એક પ્રદેશે એક ગુણ, બીજા પ્રદેશે બીજો ગુણ, એવું એનું સ્વરૂપ નથી. દરેક પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો અંદરમાં વિસ્તાર સામાન્ય સમુદાયથી પથરાયેલા છે. એવું એક આખું અસંખ્ય પ્રદેશી ધ્રુવ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય વસ્તુ માત્ર, નિર્વિકલ્પ વસ્તુ, અનાદિ અનંત અને અનંત ગુણાત્મક એક એક પ્રદેશે રહેલા અનંત ગુણો, એવી એક આખી અખંડ વસ્તુ જે ધ્યેયભૂત આત્મા છે, શુદ્ધ સ્વરૂપી આત્મા છે, નિત્ય નિરાવરણ આત્મા છે, એકરૂપ અભેદ આત્મા છે, અખંડ આત્મા છે. કોઈ પણ જાતના અખંડ રૂપ વિશેષણ, અભેદ રૂપ વિશેષણ, અપરિણામી વિશેષણ, એક વિશેષણ, નિત્ય વિશેષણ, એવા પ્રત્યેક વિશેષણથી પણ પાર વસ્તુ માત્ર છે. એવા વિશેષણથી પણ એ ઓળખાતો નથી ખરેખર. જ્યાં સુધી તમે એવા વિશેષણથી એની ચર્ચા કરો છો ત્યાં સુધી અભેદમાં ભેદના નિષેધ વાળું અભેદ, અખંડમાં ખંડના નિષેધ વાળું અખંડ,
નિત્યમાં અનિત્યના નિષેધ વાળું અનિત્ય, અપરિણામીમાં પરિણામીના નિષેધ વાળું અપરિણામી, એવા વિશેષણ વાળો આત્મા નથી. આત્મા અપરિણામી નથી, આત્મા નિત્ય નથી, આત્મા અભેદ નથી, આત્મા અખંડ નથી. આત્મા વસ્તુ માત્ર છે. જ્યાં સુધી તમે પર્યાયનો તો નિષેધ કરો, તમે ગુણભેદનો નિષેધ કરો, પણ તમે એના વિશેષણને જ્યાં સુધી ચોટેલા રહ્યો છો ત્યાં સુધી વસ્તુ દ્રષ્ટિને મળતી નથી. વસ્તુ છે એ આખી વસ્તુ માત્ર છે. આત્માને કોઈ નામ નથી, અનામી છે આત્મા, એ વસ્તુ માત્ર છે. એને અખંડ કયો કહેવામાં બધું આવે. અખંડ છે, અભેદ છે, અપરિણામી છે, ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, પણ ખરેખર એ વસ્તુના વિશેષણ છે. વસ્તુને પર્યાયથી તો ઓળખવાનો પ્રયત્ન ન કરો, પણ વસ્તુને વસ્તુના વિશેષણથી પણ જ્યાં સુધી તમે જોવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી વસ્તુ ઓળખાશે નહીં. વસ્તુ કહેતા બસ વસ્તુ. અને એ કેવી છે એના જ્યારે તમે અંદર વિસ્તારમાં જાઓ તો એ વિસ્તાર છે એ પણ સમજવું અત્યંત આવશ્યક છે. એ જ્ઞાનનો વિષય, પણ જ્યાં તમે એમાં ભેદ કરો છો ત્યાં જ્ઞાન ઊભું થાય છે. અને જ્યાં તમે એને અભેદ જોવો છો, વસ્તુ માત્ર જોવો છો, ત્યાં દ્રષ્ટિ એના ઉપર પડે છે. પણ જ્યાં સુધી તમે એને અંદરથી ખોલીને સમજતા નથી ત્યાં સુધી તમારી દ્રષ્ટિનો વિષય મળતો નથી. કારણ કે એને પોતાને ખબર નથી દ્રષ્ટિને કે દ્રષ્ટિનો વિષય કેવો છે. એ જ્ઞાન એને બતાવે છે. જ્ઞાન છે એને વિષય બતાવે છે કે તારો જે તું દ્રષ્ટિ છો, તારો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે, ત્રિકાળ છે, અભેદ છે, અખંડ છે, અપરિણામી છે. એ વસ્તુ માત્ર છે. એ વસ્તુ માત્ર સભર છે, એ ભરેલી છે. એ શાશ્વત પણ ભરચક ભરેલી છે. એ ખાલી ખમ નથી, એમાં અનંતું ભરેલું છે. એ ભરપૂર પરમાત્મા છે. અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વૈભવથી ભરેલો પરમાત્મા છે. એ પરમાત્મામાં અંદરમાં એના સ્વભાવમાં ને સ્વભાવમાં અભેદમાં વસ્તુ માત્રમાં અંદરમાં ને અંદરમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, એવું એક વર્તવાપણું ચાલુ છે અંદરમાં. એવી એક વસ્તુ રહી ગઈ છે જીવ પાસે અનાદિ અનંત. એમાં અંદરમાં ને અંદરમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, એવો જાણનાર દેખનાર છે. જાણનાર દેખનાર છે. ગુરુદેવના પ્રવચનમાં આવે કે આત્મા જાણનાર છે, આત્મા દેખનાર છે. તો આત્મા જાણનાર દેખનાર છે. કોનો જાણનાર દેખનાર? તો કે પોતામાં ને પોતામાં, ધ્રુવમાં ને ધ્રુવમાં, ધ્રુવનું અને ધ્રુવનું જાણવું દેખવું અંદરમાં વર્તી રહ્યું છે. નિષ્ક્રિયપણે, ક્રિયા વગર, ભેદ વગર, અભેદપણે વસ્તુ માત્રનું વસ્તુમાં જાણવું દેખવું અનાદિ અનંત છે અંદરમાં. એવી એક વસ્તુ માત્ર છે આત્મા. એને કહેવાય છે ધ્યેયભૂત આત્મા, અખંડ પરમાત્મા, નિત્ય પરમાત્મા, શુદ્ધ પરમાત્મા, વસ્તુ માત્ર આત્મા. વસ્તુ માત્ર એ ખરેખર દ્રષ્ટિનો વિષય છે. વિશેષણથી પાર પર્યાય તો છે જ નહીં એનામાં. એટલે અમે એની તો ચર્ચા જ કરતા નથી. જે વસ્તુ જેનામાં ન હોય એની ચર્ચા તો અમે કરતા જ નથી. પણ જે વસ્તુ જેનામાં છે એના પણ ભેદ ઉપર અમે લક્ષ નથી રાખતા. ભેદને સમજી અભેદ વિશેષણને છોડી અને વસ્તુ માત્રમાં દ્રષ્ટિ જાય છે. એવી વસ્તુ માત્ર છે એ ધ્યેયભૂત આત્મા છે. એ સકળ નિરાવરણ છે, એ અખંડ છે, એકરૂપ છે, નિત્ય છે, અપરિણામી છે, શાશ્વત છે, ધ્રુવ છે. એને કહેવામાં આવે ધ્યેયભૂત આત્મા. એવી વસ્તુ માત્ર હું છું. એવો મારો સ્વભાવ છે, એવું મારું સ્વરૂપ છે, એવી મારી અનાદિ અનંતતા છે, એવી મારી ત્રિકાળતા છે, એવું મારું શાશ્વત પણ અંદરમાં બિરાજમાન છે. એ હું છું. એની પરિપૂર્ણતા સૂચવે છે કે મારામાં કાંઈ ખાલીપો નથી. હું કૃતકૃત્ય છું, પરિપૂર્ણ છું. કેવી રીતે કૃતકૃત્ય ને પરિપૂર્ણ છું? કે મારામાં ને મારામાં જેમ કેવળ જ્ઞાનમાં પર્યાય વ્યક્ત પ્રગટ થાય ત્યારે જાણવું દેખવું પૂરું થાય છે,
એ મારા સ્વભાવમાં તો પ્રથમથી જાણવા દેખવાની પરિપૂર્ણતા ધ્રુવમાં અંદર નિત્યપણે રહેલી છે. અંદરમાં ને અંદરમાં આખો અભેદ વસ્તુ, એના અનંત ગુણો, એના અસંખ્ય પ્રદેશ, એની અનાદિ અનંત ત્રિકાળતા, એના અનંત ગુણ એક એક પ્રદેશે રહેલા, એવો આખો અંદરમાં પથરાયેલો વિસ્તાર સામાન્ય સમુદાયથી આત્મા રહેલો છે. એવા આત્માનું જાણવું દેખવું નિત્યપણે અંદરમાં ક્રિયા વગર, નિષ્ક્રિયપણે, ભેદ વગર, અભેદ રૂપે વસ્તુ માત્રનું જાણવું દેખવું વર્તી રહ્યું છે. એને કહેવામાં આવે કે આત્મા જાણનાર દેખનાર ધ્યેયભૂત ચૈતન્ય પરમાત્મા છે. તો જાણવું દેખવું એ પર્યાય નહીં થઈ તો ક્રિયા વગર જાણવું દેખવું અંદરમાં વર્તે છે. એ સ્વભાવ છે, એ અનાદિ અનંત સ્વભાવ છે. એવો જાણનાર છે આખો, એવી વસ્તુ માત્ર છે આખી, એવો ત્રિકાળતા અંદર રહેલી છે, અનાદિ અનંતતા રહેલી છે. એવો ધ્યેયભૂત આત્મા છે. એવું અપરિણામી વસ્તુ માત્રમાં જાણવું દેખવું વર્તમાનમાં વર્તી રહ્યું છે. ક્રિયા વગર નિષ્ક્રિયપણે જાણનાર દેખનારમાં, જાણનાર દેખનારનું જાણવું દેખવું અત્યારે વર્તમાનમાં દરેક જીવને વર્તી રહ્યું છે. એવી એક ધ્યેયભૂત અભેદ વસ્તુ છે, એ અનાદિ અનંત છે. એવું શાશ્વતપણું અંદરમાં રહેલું છે. એને કહેવામાં આવે છે વસ્તુ માત્રને દ્રષ્ટિનો વિષય. એ ધ્યેયભૂત આત્મા, અખંડ આત્મા, અભેદ આત્મા એ વસ્તુ માત્ર છે. એટલી દ્રષ્ટિના વિષયની આ ચર્ચા છે. અંદરમાં આવું સ્વરૂપ ભરેલું છે. આત્માને પર્યાય જાણવા જાય છે એ ચર્ચા નથી. આત્મા પર્યાયમાં અનુભવ આત્માનો થાય છે એ ચર્ચા નથી. એ બધી ક્રિયાની ચર્ચાઓ છે. આ તો નિષ્ક્રિયપણું એક એવું પડ્યું છે અંદરમાં કે જેમાં જાણવું દેખવું વર્તી રહ્યું છે, વર્તવાપણું છે, અનાદિ અનંત છે, અખંડપણે છે, અભેદપણે છે, શાશ્વતપણે છે, નિત્યપણે છે, એકરૂપપણે છે. એવી વસ્તુ માત્ર છે. એ જાજ્વલ્યમાન વસ્તુ છે. એ ચૈતન્યના નૂરનું પૂર છે અંદરમાં. એ નૂરનું પૂર, નૂરનું પૂર, એ નવનું પૂર, એ ધ્રુવનો વહેતો પ્રવાહ ચાલુ છે અંદરમાં. એની ત્રિકાળતા છે. એ વહેતો 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 પ્રવાહ નૂરના પૂરનો, ધ્રુવનું નૂરનું પૂર અંદરમાં વહેતું વહેતું વેણ છે. એ ખાલી નથી અંદરમાં. ખાલી તમે એમ કહો કે ત્રિકાળ છે, ધ્રુવ છે, એટલે એ અંદરમાં ખાલી નથી. એ અંદરમાં ભરચક ભરેલો છે. એનું કોઈ અસ્તિત્વ છે અંદરમાં. જાજ્વલ્ય માનતા એની છે અંદરમાં છે ને. એવો એક ધ્રુવના નૂરનું પૂર ચાલુ છે અંદરમાં. એ ધબકતો આત્મા છે, ધબકતો આત્મા છે, અંદરમાં ભરેલો આત્મા છે, એકદમ ભરચક છે એ આત્મા. એવું મારું સ્વરૂપ છે. અનાદિથી એ સ્વરૂપ એવું ને એવું રહી ગયું છે. એમાં કંઈ થયું જ નથી. જ્યાં એને આવી વસ્તુ માત્રનો ખ્યાલ આવે છે, પછી ખ્યાલ આવ્યો એ જ ખાલી વસ્તુ માત્રની ઓળખાણ છે. આ વસ્તુ માત્ર આવી છે, બસ. એ વસ્તુ માત્ર આવી છે, આવી જ છે, આવી જ છે. ધ્યેયભૂત વસ્તુ આવી જ છે. એ ખ્યાલમાં આવ્યો, એને તમે વેદન કહો, એને તમે પર્યાય કહો, એને તમે અનુભૂતિ કહો, એને તમે સ્વસંવેદન કહો, એને તમે પ્રતીતિ કહો, એને તમે લીનતા કહો, એને જે કહેવું એ કહો. વસ્તુ માત્ર આવી છે, બસ. હું એટલો છું, એવો હું પરિપૂર્ણ છું, એવો હું શાશ્વત છું, એવો હું અખંડ છું. એટલો માત્ર અપરિણામી નહીં, એકલો માત્ર અભેદ નહીં, એકલો માત્ર અખંડ નહીં, એકલો માત્ર શાશ્વત એમ નહીં. એ બધા તો વસ્તુના વિશેષણ છે. એ વિશેષણથી આત્મા ખ્યાલમાં નથી આવતો. એ તો વસ્તુ માત્ર છે. ગુરુદેવના પ્રવચનોમાં ઘણી વખત આવશે, તમે જોજો. વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર. એ આખો ધ્યેયભૂત આત્મા છે. હવે એ ધ્યેયભૂત આત્મા એ તો ત્રિકાળી દ્રવ્ય છે, એ અનાદિ અનંત છે, અખંડ છે. હવે એની સાથે સાથે હવે જે ચર્ચા ચાલુ થાય છે એ ધ્રુવની ચર્ચા નથી. સમજો, પેલા બે વિભાગ છે. એક ધ્યેયભૂત આત્માની વાત અત્યારે હવે આપણે પૂરી કરીએ છીએ. હવે બીજી વાત ચાલુ થાય છે, એ જ્ઞેયભૂત આત્માની વાત છે. બધા વિભાગને સ્વતંત્ર સમજે
ત્યારે ધ્યેયપૂર્વક જ્ઞેયનું અસ્તિત્વ પ્રકાશિત થાય છે. એક આ ધ્યેયભૂત આત્મા, વસ્તુ માત્ર, ત્રિકાળી દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય, ઉપાદેયભૂત તત્વ, અખંડ, અભેદ, અપરિણામી, નિત્ય નિરાવરણ, એવું એક રૂપ વસ્તુ માત્ર, એ તો ધ્યેય દ્રષ્ટિનો વિષય છે. હવે એની સાથે પ્રત્યેક સમયે દરેક જીવને પ્રત્યેક સમયે એક જ્ઞેયભૂત આત્મા પણ અનાદિ અનંત છે. એક ધ્યેયભૂત આત્મા અનાદિ અનંત, એક જ્ઞેયભૂત આત્મા પણ અનાદિ અનંત. હવે અત્યારે ચાલે છે જ્ઞેયભૂત આત્માની ચર્ચા. જ્ઞેયભૂત આત્મા એટલે શું? જ્ઞેયભૂત આત્મા એટલે કે હંમેશા ઉત્પાદ વાળા તત્વને જ્ઞેય કહેવામાં આવે છે. ઉત્પાદ વાળું તત્વ, કઈ પર્યાય, કોણ પર્યાય, કાંઈ નહીં. ઉત્પાદ વાળું તત્વ એ જ્ઞેય છે. એ જ્ઞેય પણ અનાદિ અનંત છે. અને એ જ્ઞેયભૂત આત્મા પણ પ્રત્યેક સમયે પ્રત્યેક જીવ પાસે છે. ખાલી ધ્યેયભૂત આત્મા નથી. જ્ઞેયભૂત આત્મા પણ પ્રત્યેક જીવ પાસે અનાદિ અનંત એવો ને એવો રહેલો છે. એ જ્ઞેયભૂત આત્મા છે, એને 17-18 ગાથાની જે ચર્ચા છે, 69-70 ગાથાની ચર્ચા છે, 181-82 ગાથાની ચર્ચા છે. એમાં બધી જગ્યાએ આચાર્ય ભગવાને આ જ્ઞેયભૂત આત્માની ચર્ચા કરી છે. એક ધ્યેયભૂત આત્મા, એક જ્ઞેયભૂત આત્મા. ધ્યેયભૂત આત્મા પણ અનાદિ અનંત, જ્ઞેયભૂત આત્મા પણ અનાદિ અનંત. એ જ્ઞેયભૂત આત્મા એટલે શું? તો કે ઉત્પાદ વાળું તત્વ. તો કે ઉત્પાદ વાળું તત્વ કેવું છે? તો કે ઉત્પાદ વાળું જે તત્વ છે એમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે. આવશે નહીં, આવી રહ્યો છે. એટલે કે એ જ્ઞેયભૂત આત્મા છે, એ ઉત્પાદ વાળું તત્વ છે, એ અનાદિ અનંત ધ્યેયભૂત આત્મા સાથે કથનચિત અનન્યપણે રહેલું છે. આ ચર્ચા ચાલે છે ઉત્પાદની. ઉત્પાદ વાળું તત્વ અનાદિથી ધ્રુવ ચૈતન્ય પરમાત્મા સાથે કથનચિત અનન્યપણે રહેલું છે. કથનચિત અનન્ય એટલે શું? તમારી 320 ગાથાની વાત છે, એ ભાઈ કહેશે, હું મારી વાત કરું છું. કથનચિત અનન્ય કોને કહેવામાં આવે? કથનચિત અનન્યનો અર્થ શું? કથનચિત અનન્ય એટલે જેવું દ્રવ્ય છે, જેવો ધ્યેયભૂત આત્મા છે, એવું જ એક એનું જ્ઞેયભૂત તત્વ પણ એવું જ છે. માત્ર ફરક એટલો છે કે અહીંયા ઉત્પાદ છે અને અહીંયા ધ્રુવ છે. એવું જ તત્વ, એનો જે અંશ છે, એવો જ અંશ છે, એને જ્ઞેયભૂત આત્મા કથનચિત અનન્ય છે એમ કહેવામાં આવે છે. કથનચિત અનન્ય એટલે આમ સ્પર્શાયેલો નથી. સમજો બરાબર. કથનચિત અનન્યનો અર્થ એ છે કે જેવું દ્રવ્ય છે એવો ઉપયોગ છે, એને કથનચિત અનન્ય કહેવામાં આવે છે. કોઈ એક અપેક્ષાએ એનું અનન્યપણું છે, એને કથનચિત અનન્ય કહેવામાં આવે છે. કોઈ એક અપેક્ષાએ એટલે જેવું દ્રવ્ય છે એવો જ દ્રવ્યમાંથી ઉત્પાદ થયો છે, માટે એને કથનચિત અનન્ય જ્ઞેયભૂત અભેદ આત્મા કહેવામાં આવે છે. એ જ્ઞેયભૂત આત્મા પણ અનાદિ અનંત છે. એ ઉપયોગનો અંશ અનાદિ અનંત પ્રગટ છે. એ જેવું સાદ્રસ જેવું એટલે એને કથનચિત અનન્ય કહેવાય. કથનચિત અનન્ય એટલે આમ સ્પર્શાયેલું નહીં. સ્પર્શાયેલું હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પૃથકતા છે બેની, સર્વથા ભિન્નતા છે, છતાંય કથનચિત અનન્યતા કહેવામાં આવે છે. કારણ કે જેવું ધ્યેય છે એવો જ અંશ પ્રગટ્યો છે. એ અંશ છે, એ અંશ સંયોગ સંભાવવાળો નથી.
મતિશ્રુત જ્ઞાન નથી, અવધિમન પર્યાય નથી, કેવળ જ્ઞાન નથી. એ પણ પારિણામિક ભાવે છે. પર્યાય એ અંશ છે. એ અંશ અને આ અંશી એ બે કથનચિત અનન્ય છે. અંશની દ્રષ્ટિ ન કરવી, અંશ ઉપર લક્ષ ન કરવું, અંશ ઉપર અહમ ન કરવું, એ જુદો વિષય છે. અહમની ચર્ચા અત્યારે નથી ચાલતી. અત્યારે બેની સમજણની ચર્ચા ચાલે છે. એટલે ધ્યેયભૂત આત્મા એક આવો છે, એક જ્ઞેયભૂત આત્મા આવો છે. ઈ જ્ઞેયભૂત આત્મામાં અનાદિથી જીવને, બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવી ગયો છે. અનુભવમાં આવી ગયો છે એટલે અહીંયા વેદન નથી, અનુભવ નથી, જાણવું ચાલુ છે. કેવું જાણવું ચાલુ છે? જેવો ધ્રુવ પરમાત્મા છે એવું જ જ્ઞાન એની અંદરથી આવતું હોવાથી એ જ્ઞાનમાં આ જેવો છે એનું જ્ઞાન અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યું છે. એને એમ કહેવાય કે જાણવું ચાલુ છે. એને એમ કહેવાય કે આની કથનચિત અન્યતા છે. એને એમ કહેવાય કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એને એમ કહેવાય કે ઉપયોગમાં ઉપયોગ છે. એને એમ કહેવાય કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. એને એમ કહેવાય કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે. આવી એક વ્યવસ્થા છે. ત્યાં મિથ્યા જ્ઞાન નથી, ત્યાં મિથ્યાત્વ નથી, ત્યાં સમ્યક જ્ઞાન નથી, ત્યાં સમ્યક દર્શન નથી. વસ્તુનો સ્વભાવ આવો છે, વસ્તુની સ્થિતિ આવી છે, વસ્તુનું સ્વરૂપ આવું છે, વસ્તુની એકરૂપતા આવી છે, વસ્તુનું અનાદિ અનંત ધ્યેયપણું છે, અનાદિ અનંત જ્ઞેયપણું છે. આ અનાદિ અનંતની ચર્ચા છે. હવે આમાં જે વસ્તુનું સ્વરૂપ છે એ ધ્યેયનું આવું સ્વરૂપ ને જ્ઞેયનું આવું સ્વરૂપ, તો હવે ધ્યેય પૂર્વક જ્ઞેય કેવી રીતે કહેવાય? તમારો પ્રશ્ન એ છે, ધ્યેયનું સ્વરૂપ, જ્ઞેયનું સ્વરૂપ ને ધ્યેય પૂર્વક જ્ઞેયનું સ્વરૂપ. ધ્યેય પૂર્વક જ્ઞેય શું? તો કે ધ્યેય પૂર્વક જ્ઞેય જે કહેવામાં આવે છે એ એક તો ધ્યેય પૂર્વક જ્ઞેય છે ને એ અનાદિ અનંત કીધું ઈ કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ ધ્યેય પૂર્વક એનું જ્ઞેય વર્તી રહ્યું છે અનાદિથી. એવું તો સ્વરૂપ છે, એ તો સ્વભાવ છે, એ તો અનાદિ અનંતતા છે. એમાં કઈ કરવાનું નથી, એને એમાં કઈ પુરુષાર્થ નથી એનો, એ તો સહજ સ્થિતિ છે. એવી એક વ્યવસ્થા છે, એવો એક સ્વભાવ છે, એવું એક એનું અવિનશ્વરપણું છે. જ્ઞેયભૂત આત્માનો અંશ પણ પ્રત્યેક સમયે ઉત્પાદ થઈને બીજા સમયે વ્યય થતો હોવા છતાં દરેક સમયે એવો ને એવો આવે છે. એટલે એ અનાદિ અનંત છે. આ પર્યાયની ચર્ચા નથી ચાલતી, આ ઉપયોગની ચર્ચા ચાલે છે. ઉપયોગના પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. ઉપયોગ સ્વાભાવિક છે. પરિણમન છે ઈ એની ક્રિયાશીલ પરિણમન છે. ઈ ઉપયોગનું જે પરિણમન થયું વિભાવરૂપ કે સ્વભાવરૂપ, એને પરિણમન કહેવામાં આવે છે. આ તો સ્વભાવ છે ઉપયોગ. ધ્યેયનો પણ સ્વભાવ છે, જ્ઞેયનો પણ સ્વભાવ છે. હજી પરિણમનની ચર્ચા નથી. આ તો બે સ્વભાવ છે, બે અનાદિ અનંત છે. એક ધ્રુવ રૂપ છે, એક ઉત્પાદ રૂપ હોવા છતાં એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું પ્રત્યેક સમયે એવો ઉત્પાદ ચાલુ છે. એમાં કઈ થયું નથી, કઈ બગડ્યું નથી. એમાં અશુદ્ધતા એવી નથી ક્યારેય કે એમાં શુદ્ધતા પ્રગટ થઈ નથી. હજી પ્રતિભાસ થાય છે, એ જુદો વિષય છે. આવી એક વસ્તુની વ્યવસ્થા છે અને એ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એને પણ ધ્યેયપૂર્વક જ્ઞેય સ્વાભાવિક કહી શકાય. સ્વાભાવિક. હવે એવી વસ્તુના સ્વરૂપનો જેને ખ્યાલ આવે, હવે જો ખ્યાલ આવે ને એ નવું થયું બધું. અત્યાર સુધીનું હતું બધું જૂનું હતું, સ્વાભાવિક હતું, વ્યવસ્થા હતી, શાશ્વતતા હતી એની. હવે આવી વસ્તુ તો છે, અનાદિથી છે, સ્વાભાવિક છે, દરેક જીવ પાસે છે, નિગોદિયા જીવને છે, અભવીને છે. હવે એનો ખ્યાલ આવવો એ એક નવી વ્યવસ્થા છે. ખ્યાલ આવવો એનો
એ વસ્તુનું સ્વરૂપ આવું જ છે. પછી ખ્યાલ આવ્યો એનું નામ અનુભૂતિ છે. ખ્યાલ આવ્યો છે કે વસ્તુની વ્યવસ્થા આવી છે એને જ્ઞાન કહેવામાં આવે છે. અને જેવો વસ્તુનો ખ્યાલ આવે છે એવું અહમ દ્રવ્ય ઉપર થાય છે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે, એને પ્રતીતિ કહેવામાં આવે છે. વસ્તુની વ્યવસ્થામાં કાંઈ પ્રતીતિ થાય કે ન થાય, વેદન આવે કે ન આવે, ધ્યેયભૂત અભેદપણું ને જ્ઞેયભૂત અભેદપણું એવું ને એવું રહે છે. હવે જો એ સ્વીકાર કરે, એ સ્વીકારમાં શું આવે, એનો સ્વીકાર ક્યાં જાય, સ્વીકાર કોની ઉપર કરે તો થાય? તો કે એ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, ત્યાં દ્રષ્ટિ દે એટલે અનુભવ થાય, તો કે ન થાય. ઉપયોગ સહિતનું દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય છે એ તો ત્રિકાળ વસ્તુ માત્ર છે, એ તો ધ્યેયભૂત આત્મા છે, એ તો અખંડ આત્મા છે, એ તો એકરૂપ આત્મા છે. જ્ઞાનમાં બધું હોય છે, પણ દ્રષ્ટિ અહીંયા ચીપકે છે ધ્યેય. તો આ જ આત્મા છું. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ જ્ઞાને એને દ્રષ્ટિને વિષય બતાવ્યો છે કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય એ અનુભવમાં આવી રહ્યો છે, એટલે જ્ઞાનમાં જાણવામાં આવી રહ્યો છે. એમ જ્ઞાન દ્રષ્ટિને ત્યાં દોરી જાય છે. જ્ઞાન દ્રષ્ટિને વિષય આપે છે કે જો આ રહ્યો તારો દ્રષ્ટિનો વિષય, જો આ રહ્યું તારું વસ્તુ માત્ર પણ, મને તો અનુભવમાં આવી રહ્યું છે, તું અહીંયા જા જલ્દી, તું એને ભેટી પડ જલ્દી, મારું તો કામ ચાલુ જ છે. પણ જ્યાં સુધી તું નહીં ભેટ ત્યાં સુધી મારું નામ સમ્યક જ્ઞાન નહીં પડે. એટલે એ દ્રષ્ટિને કહે છે કે હવે તું, મેં તને આ વિષય બતાવી દીધો, મને એ વિષય અત્યારે અનુભવમાં આવી રહ્યો છે, તો તું હવે ત્યાં ચોટી જા જલ્દી, તું ત્યાં અહમ કરી લે તારું. એમ દ્રષ્ટિને વિષય આપે છે. દ્રષ્ટિને સમ્યકતા થવા પૂર્વે સુધી બધું કામ જ્ઞાનનું છે. વિષય પણ જ્ઞાન બતાવે છે દ્રષ્ટિનો, દ્રષ્ટિને, અને ત્યારે દ્રષ્ટિ આ હું છું એમ અહમ કરે છે. એને કહેવામાં આવે કે ધ્યેયપૂર્વક જ્ઞેય આ જીવને પ્રગટ થયું, આ જીવને અનુભૂતિ થઈ, આ જીવને સ્વસંવેદન આવ્યું. ઓલું તો સ્વાભાવિક છે, આ નવું થાય છે એટલે શું, એ સ્વાભાવિક જ રહે છે. ખ્યાલ પર્યાયમાં નવો આવે છે. ઓલું તો એવું ને એવું છે, એમાં કઈ ફરક પડતો નથી. જ્યાં ખ્યાલ આવ્યો એને એમ કહેવાય કે આને પ્રતીતિ થઈ, આને સ્વસંવેદન થયું, આને લીનતા થઈ. આ તો એમને છે બધું, એના નામ ફરે છે. વસ્તુ એવી ને એવી છે. અહીંયા જ્ઞાન હતું એ સમ્યક જ્ઞાન થઈ જાય છે, અહીંયા શ્રદ્ધા હતી એ સમ્યક પ્રતીતિ થઈ જાય છે. એના નામ ફરે છે. વસ્તુ એવી ને એવી રહે છે. આવી વસ્તુની વ્યવસ્થા છે. આને કહેવાય ધ્યેયભૂત આત્મા, જ્ઞેયભૂત આત્મા અને ધ્યેયપૂર્વક જ્ઞેય આત્મા. આવી વસ્તુની વ્યવસ્થા અને વસ્તુની સ્થિતિ આવી છે. હવે આમાં જે ભેદ પાડે છે ને, ધ્યેય અને જ્ઞેય જુદા હોવા છતાં કથંચિત અનન્ય હોવાથી એમાં જેટલું ભેદરૂપપણું થાય છે એટલી વિકલ્પની ઉત્પત્તિ છે, એમાં જેટલું અભેદરૂપપણું છે એટલી નિર્વિકલ્પતા આવે છે. જ્યાં સુધી એમાં ભેદ દેખાય છે, એને ભેદ એટલે ભેદનો વિકલ્પ. ભેદ વિકલ્પ, ભેદ તો છે પણ ભેદનો વિકલ્પ જ્યાં સુધી ચાલે છે કે આ ધ્યેયભૂત આત્મા છે, આ જ્ઞેયભૂત આત્મા છે, આ ધ્યેયભૂત આત્મા છે, આ જ્ઞેયભૂત આત્મા છે, આ ધ્યેયભૂત આત્મામાં જ્ઞેયભૂત આત્મામાં ધ્યેયભૂત આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એ બધા વિકલ્પ છે. ભેદ અનાદિ અનંત છે. ભેદ વિકલ્પ સમયે સમયે નવો થાય છે, એટલે અનાદિ અનંત પણ છૂટતું નથી. ભેદ વિકલ્પ નવો હોવાથી છૂટી જાય છે, એને અનુભૂતિ કહેવાય છે. આવી વસ્તુની વ્યવસ્થા છે, આવો વસ્તુનો સ્વભાવ છે, આવું વસ્તુનું અંદરમાં અપરિણામી પૂર્વક પરિણમન છે. જુઓ, આમાં મહત્વતા તો વસ્તુ માત્રની જ છે. વસ્તુ માત્ર ઉપર દ્રષ્ટિ જાય ને
ત્યારે જ ઓલા જ્ઞાનને સમ્યક જ્ઞાન નામ મળે છે. ત્યાં સુધી ઈ જ્ઞાનની કોઈ કિંમત નથી. હા, એટલું ખરું કે ઈ જ્ઞાન છે ને એ સ્વભાવનો અંશ છે, અને શ્રદ્ધા છે ને એ ઔદૈહિક ભાવે ચાલે છે, ચારિત્ર ઔદૈહિક ભાવે ચાલે છે. જ્ઞાન પર્યાર્થિકના પારિણામિક ભાવે, પર્યાર્થિક નહીંના પારિણામિક ભાવે ચાલે છે, અને એ પલટે છે પરિણમનરૂપ તો પણ એ ક્ષયોક્ષમ ભાવે રહે છે. એટલી એની વિશેષતા છે, અને એ વિશેષતા પૂર્વક એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અને ત્યાં એમાં શ્રદ્ધા મોરછાપ મારે છે તો શ્રદ્ધામાં સંકિતની ઉત્પત્તિ થાય છે. આવી વસ્તુની વ્યવસ્થા છે, આવી વસ્તુનું સ્વરૂપ છે. આવો અનાદિ અનંતતા આવી રીતે રહેલી છે. આવું સ્વરૂપ ધ્યેયપૂર્વક જ્ઞેયમાં કહેવામાં આવ્યું છે. અને આનો વિસ્તાર વધારે સમજવો હોય તો પૂજ્ય ભાઈના પ્રવચનો સાંભળો. એમાં આનું ખૂબ અલૌકિક સ્પષ્ટીકરણ છે. ખૂબ એટલે ખૂબ તમને એમાંથી રતન મળશે અંદરથી. ગુરુદેવ આજ કીધું ને, પ્રકાશભાઈએ કીધું આજ કે હંસલા હોય ને એ મોતીનો ચારો ચરે, હે એ બાજરા કે જુવાર ન ચરે. મોતીનો ચારો એટલે શું? રતન. એમાં રતન છે ધ્યેયપૂર્વક જ્ઞેય. એ રતન હાથમાં આવે છે જેને આ વિષય ખ્યાલમાં આવે. અને એવા રતન જોતા હોય તો તમે જ્ઞાની પુરુષોની વાણી આવી રીતે સાંભળો કે જેને સ્પષ્ટીકરણ કર્યું હોય. આ વિષય એટલો બધો અગત્યનો અને અપૂર્વ છે કે પર્યાય દ્રષ્ટિ છૂટી જાય એમ નહીં, પર્યાય દ્રષ્ટિ થાય જ નહીં. છૂટી ન જાય, છૂટી જાય એમ નહીં, તો થઈ હોય ને છૂટે. આ તો થાય જ નહીં પર્યાય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ જ થાય સીધી. એવો વિષય છે અપૂર્વ. અને માત્ર સમજવાનું જ છે, કઈ કરવાનું તો છે નહીં આ માર્ગમાં. આ માર્ગમાં શું છે? સમજણ કરવાની છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સમજાય, એનું નામ સંકિત છે. સંકિત કરવાનું છે, પર્યાયને ત્યાં લઈ જવાની છે, ઉપયોગને દોરી જવાનો છે, એવું તો કાંઈ આમાં છે જ નહીં. યથાર્થ સમજણ, યથાર્થ નિર્ણય, એનું નામ જ કાર્ય સિદ્ધિ છે. આવો વિષય અદ્ભુતથી અદ્ભુત છે. દરેક જીવ આનું સ્મરણ કરવા જ છે. બીજો કઈ પ્રશ્ન? નિર્વિકલ્પ દશાના કાળે પણ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે, એ છૂટતો નથી. નિર્વિકલ્પ દશા જ્ઞાનમાં આવે, જ્ઞાનનો એક સવિકલ્પ સ્વભાવ છે, અને એક જ્ઞાનનું અનુભવના કાળે નિર્વિકલ્પપણું પ્રગટ થાય છે. સવિકલ્પ સ્વભાવ નિર્વિકલ્પપણાના સમયે પણ સવિકલ્પ સ્વભાવ એનો જાગતો ને જીવતો છે, એ મરતો નથી. સવિકલ્પ સ્વભાવ એટલે જ્ઞાન કોઈ પણ પદાર્થને, જેમ કે ત્રિકાળી દ્રવ્ય છે તો ત્રિકાળી દ્રવ્ય અખંડ પદાર્થ છે, અભેદ પદાર્થ છે, એ વસ્તુ માત્ર છે, અપરિણામી પદાર્થ છે. હવે એવો પદાર્થ છે એને જ્ઞાન એમાં અનંત ગુણ છે એમ પણ જાણે, અને અખંડ આત્મા છે એમ પણ જાણે. એને કહેવાય કે જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ. એટલે કે ભેદ એમાં છે, એ ભેદનું પણ એને જ્ઞાન વર્તે, અને અભેદ છે એનું પણ જ્ઞાન વર્તે. એને કહેવાય જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ. અને એ સવિકલ્પ સ્વભાવ નિર્વિકલ્પ જ્ઞાન રૂપે પરિણમે ત્યારે એમાં નિર્વિકલ્પ જ્ઞાનમાં સમ્યક જ્ઞાનનો જન્મ થાય. એ સમ્યક જ્ઞાનનો જન્મ થાય એ સમયે પણ એમાં અનંત ગુણાત્મક અભેદ રૂપે જાણવું અને ભેદાભેદનું જ્ઞાન પણ નિર્વિકલ્પ દશાના કાળમાં સવિકલ્પ સ્વભાવ હોવાને કારણે વર્તતું હોય છે. એને કહેવામાં આવે સવિકલ્પ સ્વભાવ. જ્ઞાન વર્તે છે અહીંયા લક્ષ નથી, પણ વર્તે છે જરૂર. જો એ વર્તે છે જરૂર, એનો ન્યાય શું? આપણે બધું ન્યાયથી સમજવું. એમને ખાલી હાય નો પાડવીને ખાલી એમ ઉભળક ઉભળક એ ન ચાલે. એનો ન્યાય શું? એનો કે એ એમાં જ્ઞાન વર્તે છે અનંત ગુણોનું, એનો ન્યાય શું? તો આપણે કાલે ચર્ચા કરી હતી કે એનો નિશ્ચયથી સ્વપર પ્રકાશક સ્વભાવ છે. અનુભવના કાળે, તો અનુભવના કાળે પર્યાયમાં દુઃખ હતું અને એ દુઃખ જઈને સુખ આવ્યું, આનંદ આવ્યો, તો એને આનંદ આવ્યો એ નિર્વિકલ્પ જ્ઞાનના કાળે અનુભૂતિના સમયે એને જાણવું ત્યારે વર્તતું હોય છે કે અત્યારે આનંદ ચાલુ છે, દુઃખ ચાલ્યું ગયું છે. એનું નામ જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ. તરત જ સામે દર્શન જે તત્વ એ જ્ઞાન તત્વ હોય એ વિશ્વ
મટી જાય ને આજે ભેદ થઈ જાય. એવું ન હોય બેન. સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન એ જ સમયે પ્રગટ થાય અને અસંખ્ય સમય સુધી જ્ઞાનીની નિર્વિકલ્પ દશા ચાલે ત્યાં સુધી સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનમાં સવિકલ્પ સ્વભાવ પણ વર્તતો હોય ને નિર્વિકલ્પ જ્ઞાનની ધારા પણ ચાલુ છે. જ્યારે એ પુરુષાર્થની એની ઓછપ જ્ઞાનીની અને એની તત્સમયની પર્યાયની યોગ્યતા વિકલ્પ થવાની હોય ત્યારે એ ત્યાંથી ચૂત થાય ત્યારે અનુભૂતિમાંથી છૂટી જાય. ઉપયોગાત્મક અનુભૂતિ છૂટી જાય પછી લબ્ધિરૂપ પરિણતિ રહી જાય અને ઉપયોગ બહાર જાય. એ વિકલ્પાત્મક દશા છે. જ્ઞાનના જે સવિકલ્પ પદો છે એનામાં રાગ નથી. એ સર જે વિકલ્પને રાગરૂપ લેવે છે ને તે જ્ઞાનના સવિકલ્પ પદોને સમજી શકતા નથી. सविकल्प है ना वो स्वभाव है ज्ञान. वो विकल्प सहित नहीं बोला जाता. सविकल्प सविकल्प यानी विकल्प सहित नहीं. सविकल्प उसका स्वभाव माने जानना. जानना माने कि भेदाभेद को जानना. उसका नाम सविकल्प स्वभाव बोला जाता है. सविकल्प माने विकल्प सहित नहीं. स्वभाव है जानना. ऐसे વસ્તી રૂપે હોય એ રીતે સમજવું. નિર્વિકલ્પ દશામાં સવિકલ્પ જ્ઞાન વસ્તી રૂપે હોય એવું ન હોય. એ તો બધું નિર્વિકલ્પ દશામાં બધું ઉપયોગાત્મક હોય. એમાં લબ્ધિ ને ઉપયોગ બે ભેદ ન હોય. લબ્ધિ ને ઉપયોગના ભેદ વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવે ત્યારે પણ અજ્ઞાનીને ન હોય. જ્ઞાનીનું જ્ઞાન પણ ચાલુ હોય નિર્વિકલ્પ દશામાં ત્યારે ન હોય. જ્યારે એ જ્ઞાની સદુપયોગથી ચૂત થઈને બહાર આવે વિકલ્પાત્મક દશામાં ત્યારે બે ભાગલા થઈ જાય. એ બે ભાગલામાં એક ભાગ લબ્ધરૂપ લે, એક ભાગ ઉપયોગાત્મક બહાર ચાલ્યો જાય. એને વિકલ્પાત્મક જ્ઞાનીની વિકલ્પાત્મક દશાના પ્રકારને લબ્ધિ અને ઉપયોગ કહેવામાં આવે. ઉપયોગ તો ભાવેન્દ્રીના ભેદ છે, જ્ઞાનના ભેદ નથી. ऐसा है कि उसमें सभी जगह लब्ध उपयोग में भावेंद्री नहीं लगाना. लब्धि जो है ना वो भावेंद्री नहीं है. લબ્ધિ અલગ હોય, જ્ઞાન અલગ. नहीं, लब्धि माने क्या बोला जाता है? परिणति को लब्धि बोला जाता है. પછી ક્યારે? हाँ, वो परिणति है. वो लब्धि लब्ध छोड़ो, परिणति और उपयोग रखो. है परिणति है ना, वो परिणति में भावेंद्री नहीं है. और उपयोगात्मक जो उपयोग बाहर चला गया है वो उसका ज्ञान का इंद्रिय ज्ञान रूप भावेंद्रीय रूप परिणमन चालू है. ऐसा આજે 293માં પ્રશ્નમાં જે વપરાય કીધું કે જીવ પોતે રાગાદી રૂપે પરિણમે છે. અજ્ઞાની જીવ પોતે રાગાદી રૂપે પરિણમે છે. એક બાજુ સર્વથા અકર્તા છે, અહીંયા પોતે રાગનો કરતા થાય છે. તો આ જે વિવક્ષા છે ને તમે ખુલાસો જરૂરી થાય છે. હવે એમાં એવું છે કે આપણું દ્રવ્ય છે ને જીવ દ્રવ્ય, એક જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્ય છે ને એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. જીવ દ્રવ્ય છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. દ્રવ્ય અપેક્ષાએ જીવ દ્રવ્ય કુટસ્થ અભેદ છે અને પર્યાય અપેક્ષાએ એ જ દ્રવ્ય જીવ દ્રવ્ય પરિણમે છે. એક જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ કુટસ્થ છે અને એ જ જીવ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમતું છે. એટલે એના દ્રવ્ય પર્યાય એવા બે વિભાગ છે. પર્યાય અપેક્ષાએ પરિણમન જોઈ, પર્યાય અપેક્ષાએ અશુદ્ધતાનું પરિણમન જોઈ અને દ્રવ્ય જ એ રૂપે પરિણમ્યું એવી અજ્ઞાનની સિદ્ધિ કરવા માટે અજ્ઞાની જીવ રાગનો કરતા છે એમ કહેવામાં આવે છે. અપરિણામી દ્રવ્ય કદી પર્યાય રૂપ પરિણમતું નથી, પણ જીવ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમે છે. દ્રવ્ય અપેક્ષાએ કુટસ્થ રહીને પર્યાય અપેક્ષાએ પરિણમે છે એવી અપેક્ષાથી જીવ દ્રવ્ય જ અજ્ઞાન રૂપે પરિણમ્યું છે એમ કહેવામાં આવે છે. જીવ દ્રવ્યની જીવ તત્વરૂપ વસ્તુ છે એ કુટસ્થ છે અને જીવ દ્રવ્યની પર્યાય તત્વરૂપ પરિણમન અવસ્થા છે એ રાગાદિરૂપ પરિણમ છે. એટલે એને પર્યાય ઉપર દ્રવ્યનો આરોપ આપીને, દ્રવ્ય ઉપર પર્યાયનો આરોપ આપીને એમ કહેવામાં આવે કે જીવ દ્રવ્ય જ અજ્ઞાન રૂપે આખું પરિણમ છે. અજ્ઞાન વ્યાપક છે ને, એ તો દ્રવ્ય પર્યાય અખંડ છે પ્રમાણના વિષયમાં, એનો ભેદ નથી. અહીંયા તમે એમ કહો કે તમારી પાસે એક એલચીનો દાણો છે, એ ફોતરા સહિત છે. હવે તમે એમ કહો ફોતરું આમ એ દાણાને આમ મૂકો
તો તમે શું કહેશો એને? પોતરું પરિણમ્યું કે અંદરની એલચી પરિણમી કે આખું પરિણમ્યું છે? ભાઈ, અંદરની વસ્તુની અજ્ઞાનીને ક્યાં ખબર છે? એટલે એ જીવ દ્રવ્ય જ આખું પરિણમે છે એમ આવે શાસ્ત્રમાં. અંદરની વસ્તુ તો એવી ને એવી છે, ઈ ઉપરની વસ્તુ પરિણમતી હોવા છતાં અંદરની વસ્તુને કઈ આંચ આવતી નથી, પણ એનું સમકાળે એવું જ પરિણમન જોઈને એમ કહેવામાં આવે કે આ વસ્તુ પરિણમી એમ કહેવામાં. જીગાથાનો જે ભાવ છે ટકીને પરિણમવું, એની હારે કોઈ સંબંધ ખરો આમાં? હા, એટલે એ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે. ત્યાં પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે. બીજી ગાથામાં 7 બોલથી આખા પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરી છે. તો એમાં એમ જ કહેવામાં આવે કે દ્રવ્ય અપેક્ષાએ ટકે છે અને એ જ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમે છે. એમ દ્રવ્ય જ પર્યાય અપેક્ષાએ પરિણમે છે એમ પણ વાત આવે. આજે એમ જ હા, તો એમ જ છે, એમ કહેવાય. પ્રત્યક્ષ પ્રતિભાસ ને અંદરનું જાણવું દેખવું પ્રત્યક્ષ પ્રતિભાસ. હા, એ પ્રત્યક્ષ પ્રતિભાસ. અંદરના જે સ્વાભાવિક હા, એ આપણે હમણાં લીધું ને, વર્તવું, જાણવું, દેખવું, અંદરમાં જાણનાર દેખનાર છે, એ પ્રત્યક્ષ પ્રતિભાસ એની ચર્ચા છે. मुख्य गौण संबंधी प्रश्न है। बोलो। मुख्य गौण का स्वरूप क्या है, उसमें समय भेद है क्या, उसकी आंतरिक क्रिया कैसी होती है? हाँ, वो प्रयोजन वश मुख्य गुण आज आया 11वीं गाथा में कि प्रयोजन वश निश्चय को मुख्य करके प्रयोजन वश पर्याय को गौण कर दिया। तो पहले में पहली बात ये है कि मुख्य गौण जो होता है वो एक ही समय में होता है, 2 समय नहीं है। 2 समय करोगे तो मुख्य गौण रहेगा नहीं। दोनों जो समय में एक वस्तु मुख्य होती है उसी का नाम दूसरी वस्तु उस समय में गौण है। गौण करना नहीं है। एक चीज मुख्य होती है तो उसी समय दूसरी चीज वो गौण हो गई। अभी द्रव्य को मुख्य किया तो पर्याय गौण हो गई ना। उपयोग छद्मस जीव का एक जगह ही चलता है, तो उसने द्रव्य की मुख्यता की तो पर्याय ऊपर उपयोग नहीं गया तो वो गौण हो गई। उपयोग टिक गया यहाँ मुख्यता ऊपर, तो पर्याय गौण हो गई। अभी पर्याय ऊपर उपयोग गया तो द्रव्य गौण हो गया, तो द्रव्य गौण हो गया और पर्याय मुख्य हो गई। और द्रव्य ऊपर उसकी उपयोग की स्थिति चली गई तो द्रव्य मुख्य हो गया और पर्याय गौण हो गई। एक ही समय में ये चलता है। एक ही समय में 2 चीज नहीं होती, इसको गौण किया और इसको मुख्य किया। एक को मुख्य किया तो उसका मतलब है कि दूसरा ऑटोमेटिकली गौण हो गया। आप पूर्व दिशा में चलते हो तो उसका मतलब ये पश्चिम दिशा में नहीं चलते, उसको उसमें चलना बंद नहीं करना पड़ता। उसका मतलब ये मुख्य गुण उसको बोला जाता है। ये क्रिया पर्याय में होती है, पर्याय में होता है। तो उस समय क्या होता है, मतलब क्रिया इसमें में ये होता है कि द्रव्य में जो सत्व पड़ा है उसका जो परिणमन पर्याय में आया, वो पर्याय में क्रिया चली तो वो क्रिया में निष्क्रिय तत्व पर वो चली गई पर्याय, तो वो निष्क्रिय तत्व पर वो पर्याय चली गई तो पर्याय की क्रिया का भाव उस समय निष्क्रिय रूप हो गया तो क्रिया गौण हो गई। ऐसा उसका सीधा मतलब ये हो गया कि जब पर्याय अपने को द्रव्य समझती है हाँ। तो वो पर्याय गौण हो गई, पर्याय द्रव्य मुख्य हो गया। वो उसकी है ना, उसकी नजर कहाँ चली, उसकी द्रव्य पर नजर गई तो उसका मतलब ही है कि वो नजर नहीं रही, वो नजर लपेटा गई द्रव्य में, तो वहाँ द्रव्य पर्याय का भेद विकल्प ही छूट गया। पर्याय रहते हुए भी पर्याय ने ऐसा मान लिया कि मैं द्रव्य हूं, पर्याय ने ऐसा नहीं माना मैं पर्याय है, पर्याय चली नहीं जाती कहीं भी, मगर पर्याय ऐसा मानती नहीं मैं पर्याय, वो ऐसा मानने लगती है मैं द्रव्य हूं। गौण हो गई तो पर्याय गौण हो गई, पर्याय होने पर भी वो गौण हो गई, ऐसा बोला जाता है। ये ऐसा है कि गुरुदेव ने एक जगह इसका स्पष्टीकरण बहुत अच्छा किया। ये मुख्य गौण वाली चर्चा है ना, तो उसमें ऐसा है, 2-3 मिनट में पूरा करते हैं। ऐसा है उसमें गुरुदेव ने ऐसा लिया है कि गौण करके उसका मतलब क्या, पर्याय को गौण किया उसका मतलब क्या, उसका अर्थ क्या होता है। पर्याय को गौण किया और द्रव्य को मुख्य किया तो उसका मतलब ये है कि त्रिकाली द्रव्य में द्रव्य और पर्याय है और पर्याय को वहाँ गौण किया है और द्रव्य को मुख्य किया है, ऐसा है। अपन तो ऐसा
बहुत सुनते हैं दृष्टि का विषय का, इसलिए अपन जवाब दे देते हैं, मगर ऐसा अनुभव से प्रमाण करना क्या शब्दों में आवे वो भी अच्छा है, मगर गुरुदेव ने इसका स्पष्टीकरण किया है कि गौण करके, क्योंकि कई जगह ऐसा चलता है कि गौण करके माने कि द्रव्य में है तो सही पर्याय, मगर उसको गौण करना है, देखना नहीं है तो सही द्रव्य में, नहीं ऐसा नहीं, ऐसा नहीं है तो सही, मगर उसको गौण करना, ऐसा अर्थ नहीं है उसका, वो है ही नहीं द्रव्य में, उत्पाद ही नहीं है द्रव्य में, पर्याय तो दूर है। उत्पाद को संयोग बोला और व्यय को वियोग बोला, पंचास्तिका की 18वीं गाथा। उत्पाद को संयोग बोल दिया, कैसा भी उत्पाद हो, उत्पाद ही संयोग है, तो फिर उसका परिणमन, उसकी क्रिया, उसका स्वसंवेदन, वो तो कहीं ना कहीं दूर चला गया, तो है ही नहीं उसमें। गौण करना उसका मतलब कि द्रव्य में पर्याय नहीं है, ऐसा ही समझना, तब द्रव्य दृष्टि में आता है। ऐसी बात है। गुरुदेव का प्रवचन में एक बार आया है, कौन से प्रवचन? वो है, वो गुरु ज्ञान दृष्टिमान में है, वो 7वां या 8वां भाग में है, 8वां रहेगा, 7 तक तो हो गया। 8वां में है। बाकी सब जगह ऐसा खाली इतना आता है कि पर्याय को गौण करके द्रव्य को देखना, मगर पर्याय को गौण करने माने वो त्रिकाली द्रव्य में नहीं है, पर्याय प्रमाण का द्रव्य में जरूर है, त्रिकाली द्रव्य में बिल्कुल नहीं है, ऐसा समझ के उसको गौण करके बोला गया है। बोलो परम श्री सद्गुरुदेव।